નમસ્કાર શિક્ષક મિત્રો, સૌ પ્રથમ આપણે જ્ઞાન સાધના જે સ્કોલરશિપ મેરિટ સ્કોલરશિપ યોજના છે તેની અંદર ફોર્મ ભરવા માટે આપણે સ્વીપ ચેટની અંદર છે એ ઓપન કરીશું. ત્યારબાદ ઓપ્શન જોવા મળશે સીઈટી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ, એની ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ હોમ મેનુ ઉપર ક્લિક કરીશું અને હોમ મેનુ અંદર ઉપર ક્લિક કર્યા બાદ CGMS 2025-26 માટે નોંધણી કરો જેના ઉપર આપણે ક્લિક કરીશું. ત્યારબાદ ધોરણ 8 છે એ પસંદ કરીશું. હવે પસંદ કર્યા બાદ રિઝ્યુમ ફોર્મની અંદર આપણે ક્લિક કરીશું. રિઝ્યુમ ફોર્મની અંદર ક્લિક કરતાં દરેક વિદ્યાર્થીના 18 અંકના યુડાઇસ કોડ છે એ આપણને CTSના નંબર જોવા મળશે. ત્યારબાદ આપણે એમાંથી જે વિદ્યાર્થીના ફોર્મ ભરવાના છે તેની ઉપર સિલેક્ટ કરતાં ત્યારે વિદ્યાર્થીનું નામ છે એ ડિસ્પ્લે ઉપર જોવા મળશે. ત્યારબાદ એના પિતાનો મોબાઈલ નંબર છે એ આપણે નાખીશું. નંબર નાખ્યા બાદ શિક્ષકનો મોબાઈલ નંબર નાખીશું. ત્યારબાદ એની શ્રેણી જે હોય તે પેટા જ્ઞાતિ સિલેક્ટ કરીશું, મેલ ફિમેલ પણ સિલેક્ટ કરીશું. એનું માધ્યમ છે એ ગુજરાતી હોય તો ગુજરાતી અને અંગ્રેજી હોય તો અંગ્રેજી. ત્યારબાદ આગળ હું સંમતિ ઉપર ક્લિક કરી સાચવો ઉપર ક્લિક કરીશું. તમારો પ્રતિભાવ સફળતાપૂર્વક સબમિટ કરવામાં આવ્યો છે. ઓકે ઉપર ક્લિક કરીશું. ત્યારબાદ જે ચોકડી છે તેના ઉપર ક્લિક કરી બહાર નીકળશું. ત્યારબાદ ચાલુ રાખો ઉપર ક્લિક કરીશું. શું ખરેખર વિગતો સબમિટ કરવા માગો છો? તો હા ઉપર ક્લિક કરીશું એટલે એ વિદ્યાર્થીનું ફોર્મ છે એ સબમિશન સફળતાપૂર્વક છે એ થઈ જશે. ત્યારબાદ એની પ્રિન્ટ કાઢવા માટે ફરીવાર CGMS 2025-26ની અંદર નોંધણી કરો તેમાં જઈશું. ધોરણ 8 પસંદ કરીશું અને રિઝ્યુમ ફોર્મની અંદર પસંદ કરતાં જે વિદ્યાર્થીનું ફોર્મ ભર્યું છે તે વિદ્યાર્થીના નામ સામે છે સબમિટેડ લખેલું જોવા મળશે. ફરીવાર તેના ઉપર ક્લિક કરીશું અને નીચે જતાં એની PDF છે એ આપણે ડાઉનલોડ કરી શકીશું. ડાઉનલોડ ઉપર નીચે ક્લિક કરતાં આપણને PDF છે એ ડાઉનલોડ થશે. આ રીતે દરેક વિદ્યાર્થીના ફોર્મ ભરી આપણે એની PDF છે ડાઉનલોડ કરી શકીશું. આભાર.